રોહિત મકાણી. રોહિતભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? રાજકોટથી. તમને શું તકલીફ હતી? એક કાનમાં 1.5 વર્ષથી સંભળાતું નહોતું. શેના કારણે? ગાલ બચોલા થયા હતા, એના ઇન્ફેક્શન, હેવી ઇન્ફેક્શનના લીધે. અત્યાર સુધી મેં ઘણા બધા ડૉક્ટરોને બતાવેલું પણ ક્યાંય રિઝલ્ટ મળેલું નથી. ડૉક્ટરોએ મશીન મૂકવાની સલાહ આપેલી મને. આજે તમે ટ્રીટમેન્ટ લેવા માટે કયા શહેરમાં આવ્યા છો? આજે હું ટ્રીટમેન્ટ લેવા માટે પોરબંદરમાં આવેલો છું. આજે તમારી જે ટ્રીટમેન્ટ કરી એમાં કોઈ ઓપરેશન, સર્જરી, મશીન એવું કંઈ કર્યું? ના, કોઈ વસ્તુ નહીં. અચ્છા, તમને ટ્રીટમેન્ટ પહેલાં ને ટ્રીટમેન્ટ પછીમાં શું ફરક લાગી રહ્યો છે? ઓકે, આ ટ્રીટમેન્ટ પછી મને જે સાવ સંભળાતું જ નહોતું એના કરતાં મને હવે સંભળાવવાનું ચાલુ થઈ ગયું છે. તમને જે ટેસ્ટ કર્યા એમાં તમને કેટલા દૂરથી સાંભળવામાં અત્યારે તમને એવો અંદાજ આવ્યો કે સારું સંભળાય નહીં? ઘણા બધા દૂરથી. તો તમારા જેવો પેશન્ટ તો આખા ભારતની અંદર ઘણી બધી જગ્યાએ છે, તો એના માટે તમે શું સંદેશો આપવા માંગો? હા, એ લોકો બધાને હું એક જ સંદેશો આપવા માંગુ કે આપ સૌ આવો અને આ લોકો પાસેથી ટ્રીટમેન્ટ કરાવો, તમને 100% સારું થઈ જશે. એ હું પણ તમને બાંયધરી આપું છું. મતલબ હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? હોમિયોપેથિક દવા પર વિશ્વાસ કરવો જોઈએ.